અશ્વિનભાઈ રમેશભાઈ ગોહિલ. એમાં એવું હતું કે હું ચાલતા આવતો હતો મજૂર ગામથી, તો એ બે માણસ રિક્ષામાં બેઠેલા પીતા હતા એ લોકો, અને મને જોઈને કહે છે કે આમાં કહે છે. તો મેં કીધું શું કામ છે? તો કે અહીંયા કહે છે તારું કામ છે. પછી મને રિક્ષામાં બેસાડ્યો, હું નશામાં હતો. રિક્ષામાં બેસાડ્યો, મને કે તારી કના પૈસા કેટલા છે? હું મારી પાસે 1 રૂપિયો છે નહીં. એ લોકો છરી હતી એ લોકો કના, ડાયરેક્ટ મને મારવા માંડ્યા, ઢોલ ઉપર મને કરવા માંડ્યા બે જણ. પછી ત્યાંથી મને ઘસેડ્યો એ લોકોએ, અને મારો પગમાં ઓપરેશન છે જાળવી. ત્યાં મને આમ તેમ એ લોકોએ માથા પછાડ્યા, એ બી કર્યું. પછી ત્યાંથી મને રિક્ષાની નીચે નાખીને એ લોકો ફરાર થઈ ગયા બે વાળો. એ લોકો હતા, દંડો હતો એ લોકો કરે, એટલી મને ખાસ યાદ છે. અને ચાકુ તો હતું જ તે, એ પાછળથી ગાડ્યું જ તે લોકોએ. હા રણ અહીંયા બી છે, અહીંયા બી પોલીસ ફરિયાદ કરી તો પકડ્યા તો ખરી બી, મને બી લઈ ગયા હતા. પણ મને દારૂડિયામાં ગણ્યો એટલે મને લોકઅપ બતાવી અને મને નાખ્યો મણિનગરમાં. અને એ લોકોના પંખા નીચે બિહાડે, મને આખી રાત મચ્છરમાં કરડાયો. અને બીજા દાડે સાંજે 7 વાગે છોડ્યો. ત્યાં લગે એ લોકોને ન્યાજ રાખ્યા પંખામાં. એટલે બાહીથી મળે છે, પછી ગુંડાગર્દી જ કરતા હોય છે. આમથી આમ જે મળે એને લૂંટપાટ જ કરતા હોય. એમની કારણે વસ્તુ તો હોય છે જ, તે મિનિમમ વસ્તુ તો હોય છે જ. એટલી આપણાને માહિતી છે. પોલીસે કોઈ ઓપ્શન લેતા જ નથી. આગળ કાર્યવાહી થવી જોઈએ. મારું નામ જક્ષા જયેશભાઈ ભીટોરા છે. આ વાતની મને પહેલા જાણ થઈ હતી. આ છોકરાએ ઇન્સ્ટામાં સ્ટોરી મૂકી હતી કે કિંગ ઓફ બાપુ આવી, અને વિડીયો મેં પહેલા જોયો કે આ બંને છોકરાઓ મારા ભાઈનો મારતા હતા. તો મેં મારા મમ્મીને ફોન કર્યો કે મમ્મી આવી રીતે આ વસ્તુ છે. તો પછી હું ત્યાં નારોલ રહું છું, હું ત્યાંથી આવીને તો આ છોકરો મને ત્યાં રસ્તામાં જોડ્યો, મોલ આગળ મળ્યો. તો મેં આ છોકરાને એવું કીધું કે ભાઈ તારા મારા ભાઈની જોડે શું દુશ્મની હતી? મેં જે હતું તારે એમને જણાવતો નહોતો, એને મને મારવા છરો કાઢ્યો અને મને કહે કે હું તને બી મારી નાખીશ, અને હું તને મને કહીશ હું તને હજી તો હું કાલે જોઈ લઈશ, અને તારા પોલીસવાળા હોય ને કે પોલીસવાળા મારું શું ઉખાડી લેશે, આવો એ શબ્દ બોલ્યો અને મારો હાથ પણ એને પકડ્યો.